કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કહેવાય કે સ્વાધ્યાયના જે દાખલા ખરા એ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એમાં આપણે આજે 8મા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ તો આપણે શું કહેવાય કે સ્થાનાંતર શું છે, બરાબર, પછી વેગ શું છે, પ્રવેગ શું છે, બધું સમજી જાય એના પર આધારિત છે દાખલા. તો ચાલો આપણે જોઈએ ટ્યુશનમાં શું કહેવા માંગે છે. અંદર તો કહે છે કે અહીંયા આગળ 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર શું કરે છે ભાઈ, સ્કેટિંગ કરે છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાખ્યાન બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે અંદર, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે P થી બધાને Q પર જ પહોંચવાનું, પણ એક આમ છે, એક સીધી જાય છે ને એક વાંકી ચોકી કરતી આમ જાય છે અંદર, બરાબર. તો આપણને પૂછ્યું છે કે દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે અને કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે એ આપણે કહેવાનું છે. અહીંયા આગળ અંદર સમજ પડે છે. તો અહીંયા આગળ સ્થાનાંતરનો મતલબ શું? અહીંયા આગળ કે સ્થાનાંતર એટલે કે એ ખાલી બે જ બિંદુ પર આધાર રાખે છે, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. તો અહીંયા આગળ પ્રારંભિક સ્થાન P છે અને અંતિમ સ્થાન શું છે, Q છે. અને એ વચ્ચેનું લંબ અંતર આપણે ચેક કરીએ તો બીજું કશું નહીં પણ આ જે વર્તુળાકાર પથ છે એનો શું થશે, અહીંયા આગળ વ્યાસ થશે કે નહીં થાય અંદર. હવે તમને ઓલરેડી ત્રિજ્યા આપી છે 200 મીટર ત્રિજ્યા, તો વ્યાસ કેટલો થાય, એનો બમણો થાય એટલે કે 400 મીટર થાય. એટલે કે અહીંયા આગળ ભલે દરેક છોકરીઓ એમનો પાથ અલગ અલગ સિલેક્ટ કર્યો પરંતુ એમનું જે સ્થાનાંતર ખરું એનું માન તમને કેટલું મળશે, 400 મીટર મળશે. એટલે કે વ્યાસ કેટલું મળશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર, બરાબર. હવે આપણને બીજો ક્વેશ્ચન એવું કે કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલો હશે. હવે પથ લંબાઈ એટલે શું કે જે પથ પર જાય છે એની લંબાઈ, જ્યારે સ્થાનાંતર શું છે, બે સ્થાનો વચ્ચેનું અંતર, બરાબર. તો દેખીતી વસ્તુ છે કે એ છોકરી ખરી અને સી છોકરી ખરી એમની પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધારે હશે કે નહીં હોય અંદર, હા કે ના? કેમ કે દેખીતી વસ્તુ છે, લોકો વ્યાસ જેટલું જ અંતર કાપન લાંબા માર્ગે જઈને કાપે છે એટલે એમનું પથ લંબાઈ વધી જવાની અંદર. જ્યારે જે બી છોકરી ખરી એનું શું કહેવાય કે જે એનો ગતિપથ ખરો એ એક્ઝેક્ટલી શું છે, P અને Q ને જોડતી લંબ રેખા છે આખી અંદર. સમજ પડે છે? એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે બી છોકરી ખરી એના માટે આનું માન કેવું હશે, સેમ હશે અંદર. જુઓ કે જેથી બી છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન મળશે, જ્યારે એ અને સી છોકરીઓ માટે પથ લંબાઈ શું છે ભાઈ, સ્થાનાંતરના મૂલ્ય કરતા ગ્રેટર કહેવાશે અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેકને, હા કે ના, બરાબર. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ વાત કરીએ આપણે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને શું કહે છે, કોઈ સાયકલ સવાર ખરો 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. એટલે ભાઈ O થી શરૂ કરે છે અંદર તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. એટલે P સુધી આવે. હવે ત્યાંથી તે બગીચાના પરિઘ પર એટલે કે બાઉન્ડ્રી પર સાયકલ ચલાવતા બરાબર Q સુધી પહોંચે છે અંદર, બરાબર. અને આગળ શું કહે છે કે QO માર્ગે કેન્દ્ર O પાસે પાછો આવે છે. તેનો આખો ગતિપથ થયો શું, અહીંથી ગયો, અહીંથી આમ ગયો અને પછી આમ પિઝાના પીસ જેવો થઈ ગયો અંદર, હા કે ના, બરાબર. તો જો ચક્કર કાપવા માટે 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી હશે એ આપણે અહીંયા આગળ કહેવાની છે અંદર, બરાબર છે. હવે સ્થાનાંતરની વાત કરીએ તો જે બિંદુથી એને શરૂઆત કરી એ જ બિંદુએ પાછો આવી જાય એટલે સ્થાનાંતરનું મૂલ્ય તો શું મળશે ભાઈ, 0 મળશે કે નહીં મળે અંદર, બરાબર. તો સાયકલ સવારની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ હોવાથી સ્થાનાંતર સદિશ તો હંમેશા શું મળવાનો, 0 મળવાનો અંદર. હવે સરેરાશ વેગની વાત કરીએ તો સરેરાશ વેગ એટલે શું કહેવાય, સરેરાશ સ્થાનાંતર ભાગ્યા ટોટલ સમય. હવે અહીંયા આગળ સ્થાનાંતરનું મૂલ્ય જ 0 આવે છે તો પછી સરેરાશ વેગ પણ શું આવવાનો ભાઈ, 0 આવવાનો કે નહીં આવવાનો અંદર, હા કે ના, બરાબર છે. અને હવે વાત કરીએ સરેરાશ ઝડપની તો સરેરાશ ઝડપનું શું આપે, કાપેલું કુલ અંતર ભાગ્યા સમય આવે. હવે કાપેલું કુલ અંતર 0 ના થાય, સ્થાનાંતર ભલે 0 લે પણ કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ કહેવાય. તો ચલો O થી P સુધી ગયો એટલે કેટલું અંતર કાપ્યું, ત્રિજ્યા જેટલું કહેવાય એટલે 1 કિલોમીટર કહેવાશે અંદર. ત્યાર પછી PQ છાપની લંબાઈ જેટલું અંતર કાપ્યું અંદર અને ત્યાર પછી Q થી પાછો ઉપર આવે એટલે ફરી 1 કિલોમીટર. એટલે પેલું 1 અને આ 1 બે ભેગું થઈને 2 કિલોમીટર લખી દઉં, ચાલશે કે નહીં ચાલે અંદર, હા કે ના? હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે ખરો એ 90 ડિગ્રી છે અંદર. એટલે કે તમારા વર્તુળનો જે પરિઘ ખરો, પરિઘનું સૂત્ર શું લે છે, 2π લઈએ છે, એનો આ ચોથો ભાગ કહેવાય કે ના કહેવાય. કારણ કે કુલ 360 ડિગ્રીઓ એને ભાગ્યા 90 કરો, 0 0 કરો, 9 4 તો કેટલા ભાગ પડે, આવા 4 ભાગ પડે. એટલે કે એ પરિઘનો કેટલો ભાગ ટ્રાવેલ કરે ભાઈ, ચોથો ભાગ ટ્રાવેલ કરે છે. એટલે 2 કાપે 2 દુ 4 થાય અંદર. અને તમારી ત્રિજ્યા કેટલી છે, 1 કિલોમીટર છે અંદર. તો તમે π ગુણ્યા r કરો અને ભાગ્યા 2 કરો એટલે તમને એ પણ
અંતર મળી ગયું કે ના મળી ગયું? અને પેલા 2 કિલોમીટર વાળા અંતરમાં પછી શું કરી દો? એડ કરી દો અંદર. સમજ પડે છે? તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 1 + 1/4 કેમ લખ્યું ખબર પડી ગઈ અંદર, અને ઇન્ટુ 2πr પ્લસ ફરીવાર 1 કર્યું તો તમને 25/7 શું મળશે? કિલોમીટર મળશે અંદર. હવે તમારી પાસે શું છે ભાઈ? અંતર છે. હવે તમારી પાસે જે અંતર ખરું કિલોમીટરમાં છે, તો આપણે બને ત્યાં સુધી જે સમય ખરો શેમાં રાખીશું? કલાકમાં રાખીશું. નહીં તો પછી એને મીટરમાં કન્વર્ટ કરીને પેલાને શેમાં કન્વર્ટ કરી? સેકન્ડમાં કન્વર્ટ કરી. બેમાંથી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો અંદર. અહીં સમય ખરો મિનિટમાં આપ્યો છે એટલે લોકોને કલાકમાં કન્વર્ટ કર્યો, તો તમે નાના એકમમાંથી મોટા એકમમાં કન્વર્ટ કરો તો તમારે શું કરવું પડે ભાઈ? ભાગવું પડે કે ના ભાગવું પડે એના? બરાબર, જે બી અચળાંક હોય એનાથી. તો 10/60 એટલે તમને 1/6 કલાક મળશે અંદર. હવે ઝડપનું સૂત્ર તો શું હતું ભાઈ? કાપેલું કુલ અંતર ભાગ્યા સમય. તો કુલ અંતર કેટલું મળ્યું? 25/7 અને ભાગ્યા સમય કેટલો લાગ્યો? 1/6 લાગ્યો. હવે જુઓ કે 22/7 માં 22 અંશ અને 7 છેદ છે. જ્યારે છેદની અંદર 1/6 માં 1 એ છેદનો મેમ્બર છે, જ્યારે 6 કરો છેદનો છેદ છે. છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. એટલે તમારો આન્સર શું થશે ભાઈ? અહીંયા ગાડી 25 × 6 ડિવાઈડ બાય શું થશે? 7 થશે. ભાગાકાર ગુણાકાર કરી દો એટલે તમને તમારો શું થશે ભાઈ? જવાબ મળી જશે કે નહીં મળી જાય અંદર? હા કે ના? છે ને એકદમ સરળ દાખલા. ચાલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર આગળ વધીએ આપણે અંદર. હા કે ના? ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ થોડો મોટો ક્વેશ્ચન છે પણ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અંદર. 4.10 નંબરનો શું કહે છે આપણને? એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દર 500 મીટર અંતર બાદ તેને ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે શું લે છે ભાઈ? વળાંક લે છે અંદર. સમજ પડે છે અંદર? એટલે કે ભાઈ ખુલ્લો રસ્તો છે, આખું ખુલ્લું ગ્રાઉન્ડ છે, એટલે આમ સીધો 500 મીટર ગયો, 60 ડિગ્રી ટર્ન લીધો, પાછો 500 મીટર ગયો, ફરી 60 લીધો, પાછો 500 ગયો, 60 લીધો. તો તમે જો આ રીતે આકૃતિ ગાણિતિક રીતે ખરેખર વ્યવસ્થિત રીતે ખૂણો લઈને કરશો તો તમને અહીંયા આગળ જે શેપ મળશે એના ગતિપથનો એ કેવો મળશે? હેક્ઝાગોન મળશે અંદર. ષષ્ઠકોણ મળશે અંદર. શું મળશે? ષષ્ઠકોણ મળશે, જેની દરેક બાજુનું માપ કેટલું હશે ભાઈ? 500 મીટર હશે અંદર. સમજ પડે છે અંદર? હવે એવું કહે છે કે એક વળાંકથી શરૂ કરીને કાર ચાલક ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે પહોંચે ત્યારે આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે, તથા આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ અને તેના સ્થાનાંતરના માન વચ્ચે આપણે તુલના પણ કાઢી, એટલે કે કમ્પેરિઝન પણ આપણે શું કરવાની છે અંદર. હવે તમે જુઓ ત્રીજો ટર્ન ક્યારે થાય? આપણે સપોઝ A થી જર્ની ચાલુ કરીએ છીએ તો A થી B પર ગયો, B થી C પર ગયો અને C થી ક્યાં? D પર આ. ત્યારે શું થશે? એનો ત્રીજો ટર્ન થયો ગયા કે ને? કહેવાય કે ના કહેવાય અંદર? જો આ પહેલો ટર્ન, આ બીજો ટર્ન, ત્રીજો ટર્ન, તો આપણને તો શું કહે છે કે ત્રીજા વળાંક પાસે જ સ્થાનાંતર છે, એટલે કે D પાસે જ આપણે શું કહે? સ્થાનાંતર. તો આપણું પહેલા કેસનું સ્થાનાંતર શું થશે ભાઈ? AD થાય કે ના થાય અંદર? હા કે ના? બરાબર છે. હવે આ શું છે ભાઈ? નિયમિત ષષ્ઠકોણ છે. શું છે? નિયમિત ષષ્ઠકોણ. તો આ એનું શું કહેવાય? વ્યાસાંત લાઈન કહેવાય અંદર. અને વ્યાસાંત લાઈન એટલે કે એની ત્રિજ્યા ખરી અંદર એ કોના જેટલી હોય? એની જે સાઈડ જેટલી છે. કેમ? કારણ કે આપણો જે હેક્ઝાગોન ખરો કેવો છે? નિયમિત છે અંદર. સમજ પડે છે અંદર? બરાબર. તો અહીંયા આગળ એ જ લખ્યું છે પહેલા કિસ્સામાં કે નિયમિત ષટકોણ હોવાથી દરેક બાજુની લંબાઈ સરખી થશે અને એના કારણે તમે એના કેન્દ્રથી કોઈ પણ શિરોબિંદુનું અંતર લો, એટલે કે O થી A, O થી B, C, D ગમે તે લો, એ પણ તમને કેટલું મળશે ભાઈ? 500 મીટર જ મળશે અંદર. હવે પહેલા કેસમાં આપણું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું લેવાનું છે? AD જેટલું લેવાનું કે નહીં લેવાનું? AD એટલે શું કહેવાય ભાઈ? AO વત્તા DO કહેવાય. એટલે 500 વત્તા 500 એટલે તમને આન્સર કેટલો મળશે ભાઈ? 1000 મીટર, એટલે કે 1 કિલોમીટર મળે કે ના મળે અંદર? હા કે ના? બરાબર. તો તમને પહેલા કેસનું સ્થાનાંતર એકદમ સરળ ભાષામાં મળી ગયું અંદર. હવે આપણે વાત કરીએ પથ લંબાઈની વાત કરીએ તો પથ લંબાઈ જુઓ કે ભાઈ A થી D ની પથ લંબાઈ આપણે શોધવી હોય તો એનો પાથ કયો છે? A થી B, B થી C ને C થી D. તો એના બરાબર શું લખાય ભાઈ? AB વત્તા BC વત્તા CD લખાય. હવે દરેકનું કેટલું છે? 500 500 500 એટલે ટોટલ કેટલું મળશે આપણને ભાઈ? 1500 મીટર. એટલે બીજી લેંગ્વેજમાં કહે તો 1.5 કિલોમીટર મળે કે ના મળે અંદર? હવે આપણને એવું પાછું સરખામણી કરવા બી કીધી છે તો તમે શું કરો? અંશમાં કાં તો છેદમાં જ્યાં લેવું હોય તો પથ લંબાઈ ભાગ્યા શું કરજો? સ્થાનાંતર કરી દો એટલે તમને શું મળશે? સરખામણી મળશે. કાં તો તમને બંનેની વેલ્યુ ખબર છે એના પરથી તમે કેવું હોય તો કહી શકો છો, પણ પોસિબલ હોય તો આપણે રેશિયો લઈને કરીશું. આ લોકોએ સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ કરી છે તો 1 ભાગ્યા 1.5 એટલે તમને 0.67 મળ્યો. દેખીતી વસ્તુ છે, સ્થાનાંતર ઓછું છે, પથ લંબાઈ વધારે છે, એટલે જ આપણને ગુણોત્તર કેવો મળ્યો છે? 1 કરતા નાનો મળ્યો છે અંદર. સમજ પડે છે? ચલો પહેલો કિસ્સો દરેક જણને ક્લિયર થઈ ગયો કે ના થઈ ગયો અંદર? હા કે ના?
હવે બીજા કિસ્સાની વાત કરીએ। બીજો કિસ્સો શું છે ભાઈ? કયો ટર્ન કીધો? છઠ્ઠો ટર્ન। તો ચલો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો ને છઠ્ઠો ક્યાં આવી ગયા? જ્યાંથી શરૂઆત કરી ત્યાં આવી ગયા કે ના આવી ગયા? સ્થાનાંતર મારે કે કહેવાની જરૂર છે તમને લોકોને? આપણે જે બિંદુથી ગતિની શરૂઆત કરી ત્યાં જ પાછા આવી જતા હોય તો સ્થાનાંતરનું મૂલ્ય તો શું થાય ભાઈ? શૂન્ય થાય કે ના થાય અંદર? હા કે ના? બરાબર છે। અને કુલ પથ લંબાઈની વાત કરીએ તો ચલો 500 500 500 500 500 500 કેટલી વાળા? 6 વાળા। તો 6 ગુણ્યા 500 કરો તો તમને આન્સર કેટલો મળશે? 3000। એટલે કે 3 કિલોમીટર તમને મળશે કે નહીં મળે? અને તમે કમ્પેરિઝન કરો સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ તો 0 ભાગ્યા કશું બી કરો જવાબ તો શું આવવાનો છે? 0 આવવાનો કે નથી આવવાનો અંદર? હા કે ના? જો બીજો કિસ્સો પણ એકદમ સરળ રીતે પતી ગયો કે ના પતી ગયો? ખાલી પ્રશ્નની દિશા સમજી જઈએ ને તો આપણને આપણા જવાબનું માન મળી જ જાય અંદર। બરાબર છે? ચાલ હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ અંદર। આપણને નવો ટર્ન કયો કીધો છે? 8મો ટર્ન। ચલો છઠ્ઠો તો આવી ગયો, તો હવે 7મો ને 8મો થશે। એટલે 8મા ટર્ને કયા બિંદુ પર આવશે ભાઈ? સી બિંદુ પર આવે કે ના આવે અંદર? હા કે ના? હવે ધ્યાનથી સમજીએ આપણે અંદર। આને સમજી લો, એક દિશા છે તમારી। હવે બીજો ખરો એ અહીંયા આગળ સાઈડ બનાવે તો સ્વાભાવિક વસ્તુ છે આ 120 થવાનો લિનિયર પેર એંગલ પ્રમાણે અંદર। હા કે ના? બરાબર। એવા બે ખૂણાઓ જેમનો સરવાળો 180 થાય, ગુજરાતીમાં મને નામ નથી યાદ આવતું પણ આપણે એને લિનિયર પેર એંગલ કહીએ છીએ અંદર। બરાબર। તો આ કેટલો થશે? 120 થશે। તો હવે તમે જોઈ શકો છો બરાબર કે મેં એક AB સદિશ લઉં, બીજો BC સદિશ લઉં અંદર। હા કે ના? તો AC એનો શું થશે? પરિણામી સદિશ થાય કે ના થાય અંદર? બરાબર। તો આપણે શું કહેવાય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આનો જે નિયમ હતો એનો યુઝ કરી લઈએ તો આપણું કામ થઈ જાય અને આપણને બે વચ્ચેનો ખૂણો બી તો ખબર છે કે નથી ખબર અંદર? હા કે ના? બરાબર। તો આપણે AC શોધવો હોય તો AC નું સૂત્ર શું થશે ભાઈ અહીંયા આગળ? બરાબર। AB નો સ્ક્વેર એટલે કે 500 નો સ્ક્વેર, BC પણ કેટલો છે ભાઈ? 500 નો સ્ક્વેર વત્તા 2 500 ગુણ્યા 500 અને શું આવશે? cos 120 આવશે। હવે cos 120 નું મૂલ્ય શું લેવાનું ભાઈ? -1/2 લેવાનું। યાદ આવે છે કંઈક અંદર? ના યાદ આવતું હોય તો આપણે પેલા વિડીયો આગળના જોયા હતા એ ફરીવાર રિકોલ કરો, તમને cos 120 ની વેલ્યુ ત્યાં આગળ મળી જશે અંદર। બરાબર છે? ક્લિયર? તો હવે તમારી પાસે જો બધી વેલ્યુ અવેલેબલ છે, હવે આમાં કરવાનું શું? જો એ 500 નો વર્ગ, અહીં બી 500 નો અને એ ગુણ્યા 500 ગુણ્યા 500 છે। બરાબર। તો તમે આ બધાને શું કરી લો ભાઈ? કોમન કાઢી લો અંદર। તો કોમન કાઢી લેશો તો AC બરાબર શું મળશે? વર્ગમૂળ નીકળી જાય એટલે એકલો 500 જ રહેશે। એટલે 1 + 1 - 1/2 × 2 રહેશે અંદર। બરાબર। પેલો આપણે 2 લખ્યું હતું ને અંદર એટલે બગડી ઉડી જાય, એક એક ઉડી જાય એટલે ખાલી વર્ગમૂળમાં 1 રહેશે। એટલે AC બરાબર તમને શું મળશે ભાઈ? 500 મળશે અંદર। સમજ પડે છે કે નથી પડતો પાડે આટલો? બરાબર। સોરી, પેલું આપણું √3/2 આવતું હતું એટલે મારી ભૂલ થઈ ગઈ આગળ અંદર। એટલે તમે સિમ્પ્લિફાઈડ કરશો એટલે તમને અહીંયા આગળ શું મળશે? √3 મળશે અને √3 મળશે એટલે તમને શું મળી જશે? 866 મીટર જેવો આન્સર મળશે અંદર। સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ? હા કે ના? બરાબર છે। તો આ રીતે તમે શું કહેવાય કે તમારું જ્યારે સ્થાનાંતર શોધશો, એક મિનિટ મારી કંઈક ભૂલ થાય છે અહીંયા આગળ। ઓકે, મારી તમને સમજાવવામાં થોડી ભૂલ થઈ તો આગળનો પાર્ટ જરા ભૂલી જજો, આપણે ફરીવાર સમજીએ। ચલો, આ AB છે બરાબર, આ તમારો કોણ છે? BC છે અંદર। તો આપણે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાવતા તો કેવી રીતે લગાવતા? આમ લેતા હતા અને એની વચ્ચેથી લેતા હતા અંદર। સમજ પડે છે? તો દેખીતી વસ્તુ છે કે આ બે વચ્ચેનો આમ બાજુનો ખૂણો 60 છે એટલે આપણે પેલામાં cos 60 જ લેવાનું થશે અંદર। હા, મેં પેલું cos 120 કીધું ને, મારી ભૂલ થઈ અહીંયા આગળ। બરાબર। આપણે ત્યાં આગળ શું લેવાનું છે? cos 60 લેવાનું રહેશે એટલે 1/2 તમને મળશે, પણ માઇનસમાં નહીં મળે, પ્લસમાં મળશે, કારણ કે cos ની 90 સુધી વેલ્યુ તો બધી ધન જ આવે છે અંદર। બરાબર છે? એટલે અહીંયા આગળ બગડી ઉડી જાય અંદર એટલે તમારે અંદર રહેશે શું? 2 + 1 રહેશે। પેલું 500 કોમન કાઢી લો ને ત્યારે અંદર। બરાબર। હવે 500 ને √3 સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમને શું મળશે ભાઈ? આ વેલ્યુ મળી જશે। હવે પથ લંબાઈ શોધવી હોય બરાબર, તો જો પેલી 3 કિલોમીટર આવી અને બીજી જો AB અને BC કરે બીજું 1 કિલોમીટર થઈ ગયું એટલે ટોટલ કેટલું મળશે ભાઈ? તમને 4 કિલોમીટર મળે કે ના મળે અંદર? અને પછી ગુણોત્તર શોધવો હોય તો આ રીતે આપણાથી શોધાય કે ના શોધાય અંદર? હા કે ના? બરાબર છે? તો સોરી, આપણે સમજવામાં થોડી ભૂલ કરી અંદર। બરાબર। પણ પાછળથી જે તમને સમજાવ્યું એ રીતે તમારે શું કરવાનું છે? આનો એક્ઝામ્પલ સમજવાનો છે અંદર। ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર આગળ વધીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને શું કહે છે કે એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે। હવે સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર જ દૂર છે, પણ ટેક્સી ડ્રાઈવર મુસાફરને શું કરે છે? 23 કિલોમીટરના મોકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર શું કરે છે? પહોંચાડે છે। તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંનેનું સમાન હશે? એ આપણે કહેવાનું છે અંદર। તો ચલો, સરેરાશ ઝડપની વાત કરીએ તેનો સૂત્ર શું છે? કુલ અંતર ભાગ્યા સમય।
કુલ અંતર કેટલું છે ભાઈ 28 કિલોમીટર અને 28 મિનિટ છે એને ભાગ્યા 60 કરી દેવાની અંદર બરાબર છે 23 કિલોમીટર અને ભાગ્યા 28 ભાગ્યા 60 એટલે કલાક આવે એટલે કિલોમીટર પ્રતિ આ તમને શું મળી જશે ભાઈ ઝડપ મળી જશે કે નહીં મળી જાય અંદર જુઓ 23 ડિવાઇડ બાય 28 છેદનો છેદ ક્યાં જતો રહ્યો અંશમાં જતો રહ્યો અંદર હા કે ના અને વેગ તમારે શોધવો હોય તો એકચ્યુઅલમાં ભાઈ વેગ તો શું છે બે સ્થાનો વચ્ચેનું લંબ અંતર જે કેટલું છે 10 કિલોમીટર તો 10 કિલોમીટર ભાગ્યા તમારે શું કરવાનું 28 અને ઉપર પાછું ગુણ્યા 60 કરવાનું અંદર હા કે ના બરાબર તો તમે આ ગુણાકાર કરો એટલે તમને શું મળશે આવો કંઈક આન્સર મળશે કે નહીં મળે અંદર ક્લિયર તો સરેરાશ ઝડપમાં આપણે શું લઈએ છીએ ભાઈ પથ લંબાઈ લઈએ છીએ પણ વેગ હોય ત્યારે આપણે શું લઈએ છીએ સ્થાનાંતર લઈએ છીએ અને જોઈ શકો છો કે અહીંયા આગળ બંને મૂલ્યો જે મળે છે કેવા મળે છે સરખા મળે છે ના એટલે કહે છે કે ના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન મળશે નહીં માત્ર સુરેખ પથ પર થતી ગતિ હોય તે જ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન થાય છે અંદર બરાબર તો આ વિડીયોમાં આપણે પહેલો એક્ઝામ્પલ આ જોયો હતો ને બી છોકરી વાળો અંદર હા કે ના એનો જે ગતિપથ હતો એ જ એનો શું હતો ભાઈ સુરેખ પથ હતો એટલે એના કેસમાં આપણને સ્થાનાંતરનું મૂલ્ય અને એના શું કહેવાય કે પથ લંબાઈનું મૂલ્ય આપણને બંને કેસમાં કેવું મળ્યું ભાઈ સરખું મળ્યું અંદર સમજ પડે છે આટલો પણ દરેક જણને હા કે ના ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ વરસાદ વાળો છે આપણે ઓલરેડી ઉદાહરણ જોઈ ચૂક્યા છે કદાચ મેં તમને પહેલા હોમવર્કમાં પણ આપી દીધો હશે અંદર બરાબર તો તમે તમારી સાથે કરી લેજો અંદર સેમના સેમ ક્વેશ્ચન છે એટલે આપણે રિપીટ કરીને જ્યાદા વધારે સમય બગાડતા નથી અંદર બરાબર ત્યાર પછી 4.30 ની વાત કરીએ અંદર તો કહે છે શું કે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે અંદર પણ પાણી કેવું હોવું જોઈએ સ્થિર હોય તારની વાત છે અંદર બરાબર હવે નદીનું પાણી ખરું એ બી કે હમ તો સ્થિર નહીં રહે કે હમ તો ટ્રાવેલ કરેંગે કેટલી સ્પીડ પર કરે છે ભાઈ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કરે છે અંદર બરાબર તો વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન તો કરે છે પણ તો જ્યારે એ નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે એ આપણે ચેક કરવાનું છે અને નદીની જે પહોળાઈ ખરી એ કેટલી છે ભાઈ 1 કિલોમીટર છે અંદર હવે જુઓ જે નદીનું પાણી સ્થિર હોય તો એ સીધી દિશામાં જતો હા કે ના કેટલી ઝડપથી જઈ શકતો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકતો અને એને કેટલું અંતર કાપવાનું હતું 1 કિલોમીટર કાપવાનું હતું તો તમે જ કહો કે પછી આ 1 કિલોમીટરનું અંતર આટલી ઝડપે કાપવા માટે એને સમય કેટલો લાગતો અંદર બરાબર હવે 4 કિલોમીટર કાપવા માટે 1 કલાક લાગતો હોય તો 1 કલાક માટે કેટલો 1 કિલોમીટર માટે કેટલો લાગે 1/4 આ લાગે 1/4 આને બીજી ભાષામાં કહીએ બરાબર એટલે કે 1/4 કલાકને બીજી ભાષામાં કહે તો શું કહેવાય 15 મિનિટ કહેવાય કે ના કહેવાય અંદર એટલે સૌથી પહેલા તમારે આ શોધી નાખવાનું અંદર કે ધારો કે ભાઈ પાણી સ્થિર છે અને એવી કન્ડિશનમાં ભાઈ આ સ્થિર દિશામાં આવી જાય તો એને ત્યાં આગળ પહોંચવા માટે કેટલો સમય લાગશે 15 મિનિટ લાગશે અંદર બરાબર હવે સમજો કે પોતે નથી પણ પાણી ખરું એ પાણી આટલા જ સમયની અંદર કેટલા સમયમાં 15 મિનિટમાં 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કેટલું અંતર કાપશે એ આપણે શોધીએ અંદર બરાબર તો પાણીએ કાપેલું અંતર આપણે DW લઈ લઈએ તો કેટલો આવશે 15 ગુણ્યા 3 થશે અંદર હા કે ના બરાબર પણ 15 ભાગ્યા 60 કરજો હા પાછા એટલે તમને શું મળશે 15 ચોકું થાય એટલે 3 ચતુર્થાંશ મીટર જેટલું અંતર કિલોમીટર જેટલું તમને શું મળશે અંતર મળશે કે નહીં મળે અંદર બરાબર થોડું કન્વર્ટ કરો તો તમને 0.75 કિલોમીટર મળશે અંદર સમજી ગયા કે ના સમજી ગયા હવે વાસ્તવમાં થશે શું અહીંયા આગળ જે તમને આકૃતિમાં બતાવ્યું છે બરાબર વાસ્તવમાં થાય છે શું એ તો બિચારો લંબરૂપે જાય છે પણ પાણીનું વહેણ પણ એને આમ બાજુની દિશામાં બંધ લગાવે એટલે એનો જે ગતિપથ ખરો એ હવે શું કહેવાય AB ના રહેતા કયો થઈ જશે AC થઈ જશે અંદર હવે તમે AC ને ધ્યાનથી જુઓ તો AB અને PC આ બે સદિશોનો શું કહેવાય છે ભાઈ સરેરાશ આપણે વેક્ટર સમેશન વાળો કહેવાય કે ના કહેવાય સદિશ સરવાળા જેટલો અંદર બરાબર તો તમારો જે AC સદિશ ખરો એ એકચ્યુઅલમાં શું કહેવાય કે AB સદિશ અને BC સદિશના ઘટકોનો બનેલો છે હવે AB સદિશ લંબ ઘટક છે જ્યારે BC સદિશ કેવો દેખાય છે સમક્ષિતિજ દેખાય છે કે નથી દેખાતો અંદર હા કે ના તો AC નો તમારે પરિણામી શોધવું હોય તો શું કરવાનું ભાઈ જે હોય એનો x નો વર્ગ અને બીજો y નો વર્ગ એટલે સમક્ષિતિજનો એનો વર્ગ કરી દેવાનો તો જો પેલાનો 1 હતો અને આનો પેલો છે ભાઈ 0.75 છે કે નહીં અંદર હા કે ના વેલ્યુ મૂકો જવાબ આપણો શું થઈ ગયો રેડી થઈ ગયો કે ના થઈ ગયો અંદર હા કે ના તો તમને AC નો જવાબ ખરે કેટલો મળશે આજના 1250 મળશે અંદર સમજી ગયા દરેક જણ આટલો પાઠ બરાબર એકદમ સરળ છે ના સમજ પડે તો ફરીવાર વિડીયો રિવાઇન્ડ કરો અને ફરીવાર ક્રોસ ચેક કરો તમને તમારો શું થશે આન્સર સમજાઈ જશે અંદર સમજી ગયા કે ના સમજી ગયા અંદર બરાબર છે તો આજના દિવસે આપણે શું કહેવાય કે 13 સુધીના એક્ઝામ્પલ રાખી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા સમજવાનો પ્રયત્ન કરીશું અંદર ઓકે થેન્ક યુ